વિક્રમ સંવત 2081 કાર્તિક વદ 13 તારીખ 28/11/2024 ગુરુવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણે માનવ સમાજને સદવિચાર આપ્યો. તે બહુ જ અદ્ભુત, સમજવા જેવો અને અમલમાં લીધા જેવો છે. ગઈકાલે 21મા પૂરના 70ના તરંગમાં મહારાજે 26 થી 28 ચોપાઈમાં બહુ જ અદ્ભુત વાત કરી કે જ્યાં સુધી માણસ સત્સંગ નથી કરતો ત્યાં સુધી મનુષ્યને નેત્ર હોવા છતાંય પણ માણસ છે ને એ આંધળો છે અને સુરદાસ છે. કેમ? તો સત્સંગ કરતો નથી એટલે એનામાં કોઈ પ્રકારનું વિવેક નથી. વિવેક નથી એટલે એના વિવેકના અભાવે માણસ ગમે તેમાં બદ્ધ થાય છે. નાશવંત અને દુઃખરૂપ વિષયો, નાશવંત અને દુઃખરૂપ શરીરો અને અનેક વ્યાધિઓ જેમાં રહી છે એવા કોઈ પણ પદાર્થોમાં આત્મા એવો બદ્ધ થાય છે, જેણે કરીને આવો દિવ્ય સત્સંગનો યોગ મળ્યો હોવા છતાંય પણ આત્મકલ્યાણ સાધી નથી શકતો. માટે ત્યાગી કે ગ્રસ્ત, નાનો કે મોટો, રાજા કે રંગ, વિદ્વાન કે અભણ, પણ પ્રત્યેકને સંત સમાગમ મન કર્મ વચન કરીને હરરોજ કરવો બહુ જરૂરી છે. અને એટલા વાસ્તે આપણા મહાપુરુષોએ કહ્યું છે ને કે નિસદિન સંત સમાગમ કીજે હો, નિસદિન અહો રાત્રિ રોજે રોજ સત્સંગ કરજો. તો નેત્ર ખોલશે આપણા જ્ઞાનરૂપી. અને જ્ઞાનરૂપી જો નેત્ર ખોલે યા તો જ્ઞાનરૂપી નેત્રો મળશે કે નેત્રમાં જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થશે તો જીવ સત્ય અસત્ય સુખ દુઃખરૂપ સારું નરસું વગેરે વગેરેના ભેદ સમજી શકશે અને પરમાત્મામાં પ્રીતિ કરીને આત્મકલ્યાણ જીવ સાધી શકશે. ને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે અંત્ય પ્રકરણના 38ના વચનામૃતમાં બહુ જ અદ્ભુત વિચાર આપણને સૌ કોઈને આપ્યો છે કે મહારાજ કહે છે કે પદાર્થનો જોગ જ એવો છે કે જીવનો કોઈ ઠાર ન રહેવા દે. આ પદાર્થના જોગે કરીને ઠાર નથી રહેતો એનું કારણ શું છે? અજ્ઞાનતા, સભાનતા નથી એનામાં. માણસમાં સભાનતા હોવી જોઈએ કે હું જોઉં છું તેનું પરિણામ શું આવશે, હું ખાઉં છું પણ એનું પરિણામ શું આવશે, હું વિચારું છું પણ પરિણામ શું આવશે, હું બોલી રહ્યો છું, વાત કરી રહ્યો છું પણ એનું પરિણામ શું આવશે, એવી સભાનતા માણસમાં હોવી જોઈએ. ન હોય તો એ સત્સંગ એવી સભાનતા આપે છે ને, એવો વિવેક આપે છે. હું ત્યાગી થઈ ગયો, ઘર છોડ્યું, દુનિયા છોડી, સંબંધીઓ છોડ્યા અને મારામાં મોક્ષ માટેના માર્ગની કોઈ સભાનતા આવી જાય એવું કંઈ ત્યાગથી ન બને. પરંતુ ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એનો સમાગમ મન કર્મ વચન કરીને દિન ભાવે અને દાસ ભાવે જો સત્સંગ કરું, મારી બધી જ મનની મલિનતાઓ મૂકીને, તો જ મારામાં સભાનતા આવવાની, સત્ય સત્યની, પરમાત્માની કે જગત કે જગદીશ્વરની સભાનતા આવવાની. આ જગત એવું છે, આ જગદીશ્વર એવા છે, આ વિષયો એવા છે, તો પરમાત્મા સંબંધી વિષય આવા છે. જો ભગવાન સંબંધી વિષયો ભોગવે તો પ્રકાશ થાય છે અને જગત સંબંધી વિષયો ભોગવે છે તો અંધકાર થાય છે, આત્મા નિસ્તેજ થાય છે.
તો મેં ત્યાગ કર્યો એ સાર્થક થઈ શકે, કોઈ સંતનો મન કર્મ વચન કરીને સમાગમ કરી શકું દાસ ભાવે તો. અને એ તે પાછો ગરજવાન થઈને. ઘણી વાર એવું થાય કે ભગવાનના મોટા સત્પુરુષો હોય ને એને આપણા કલ્યાણ માટેની ગરજ હોય છે, પણ આપણને ગરજ હોતી નથી. આપણે હાવ બે પરવાય રહેતા હોય છે. એ ભગવાનના માર્ગે અને ભક્તિના માર્ગે પ્રવર્તવા માટે ખૂબ જ દાખલો કરતા હોય આપણા માટે. અને પડે પડે આપણું ધ્યાન રાખતા હોય, પડે પડે આપણને ધ્યાન ભજન સ્મરણ કરાવવાની સ્મૃતિઓ કરાવતા હોય. એટલી બધી એમને ખેવના હોય છે અને એટલી બધી ભાવના હોય છે, પણ ઘણીવાર આપણે એટલા બધા બેપરવાહી રહેતા હોય છે ને તે સત્પુરુષને આપણા પ્રત્યે મોક્ષ માટેની જે પ્રીતિની હેતને ખેવના છે ને એનું મૂલ્ય આપણે બિલકુલ સમજી નથી શકતા. અને ઘણી વખત તો સમજી ન શકે તો ઠીક છે, પણ એની અવગણના કરતો હોય છે માણસ કે આ શું લઈ મીંડા છે, ભજન કરો ભજન કરો, કથા કીર્તન તરફ વ્રત તપ કરો, વિષયો છોડો, સ્વભાવ છોડો. હું એક ધારા મંડી પીણા છું. ઓટલાની અવગણના કરે છે માણસ. એક વાત મારે તમારે સમજી રાખવી જોઈએ કે આ દુનિયાનો ત્યાગ આપણને પરમાત્માનો ભેટો નહીં કરાવી શકે. હા, જરૂર ચોક્કસ એ આપણને સહાયક ઉપકરણ બનશે, પણ ભગવાનનો ભેટો તો ભગવાનના સત્પુરુષના સમાગમ સંગજોગથી થશે. જ્યાં સુધી ભગવાનના સંતનો સમાગમ નથી કરતો ત્યાગી ગુરુહી, ત્યાં સુધી તે અજ્ઞાની રહેવાનો. અને અજ્ઞાની એ આંધળો છે. એને ખબર છે, જાણે છે, તેમ છતાંય નેત્રો હોવા છતાંય આંખ મીચામણા કરી અને માણસ વિષયોમાં પ્રીતિ કરી અને અંતે પોતાનું જીવતવ્ય બધું જ ખોટી રીતે ગુમાવે છે. માટે વિચારીએ, શ્રીજી મહારાજે આવો અવસર આપ્યો છે તે ફરી નહીં આવે. જે મહાપુરુષોને આનું મૂલ્ય સમજાયું ને તો તમે જો તરત નેત્રે એને ખુલી ગયા. એને એવા ભગવાનના સંત મળ્યા ને ભગવાનના સંતે કહ્યું કે ભાઈ આ માર્ગ ખોટો છે, વિષયો ખોટા છે, તું આમાં બદ્ધ થયો છું ખોટી રીતે, તારું જીવન બધું બગડી રહ્યું છે, સમય બગડી રહ્યો છે. સાચું તો પરમાત્માનું શરણું સ્વીકારીને પરમાત્માની ભક્તિ કરવી, સંત સમાગમ કરવો અને પ્રભુએ બાંધેલી જે મર્યાદાઓ છે એનું પાલન કરી અને આ શરીરથી ને શરીર જેટલું ખમી શકે એટલું આ શરીરથી વ્રત તપાદિકનું સાધન કરવું જોઈએ. અને તપ વિના કોઈ પ્રકારની સિદ્ધિ નથી. ત્યાગી ગૃહી હોય તો બધાએ શરીર ખમી શકે એવી તપસ્યા તો એને અવશ્ય કરવી જોઈએ. સાચી તપસ્યા તે છે કે જે પદાર્થ વિના આ જીવને ચાલતું નથી ને જે પદાર્થ અતિશય આસક્તિ બંધાવે છે અને જે પદાર્થ પરમાત્માની આજ્ઞા લોપાવે છે તે પદાર્થનો ત્યાગ કરવો, એનું નામ બહુ મોટામાં મોટી તપસ્યા કહેવાય. હવે એ આપણને પોતાને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કયા પદાર્થથી મને ભગવાનના ધ્યાન ભજનમાં વિક્ષેપ થાય છે અને કેવા કેવા પદાર્થો મારી પાસે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવી અને પાપનો પોટલો બંધાવે છે. એવું પોતે કાંઈક થોડુંક વિચારવું જોઈએ. તો એવો વિચાર સંત સમાગમથી આવશે. આપમેળે એવો વિચાર અંદરથી સ્ફુરશે નહીં આપણને. અને એટલે આપણા મહાપુરુષો રાત્રિ દિવસ કથા કીર્તનમાં રત રહેતા હતા. અને એ મહાપુરુષોએ આપણને જીવન સમજાવ્યું કે આ રીતે પરમાત્માની ભક્તિ કરો, કથા કીર્તનમાં રત રહો, સંત સમાગમ કર્યા કરો. દુનિયા છોડ્યા પછી, સંબંધીઓ છોડ્યા પછી પણ મહાપુરુષો અહોરાત્રિ પોતાના સદગુરુનો સમાગમ કરી અને ભગવત સંબંધી સાચી બધી જે કંઈ બાબતો મોક્ષ માટેની હોય તો તે બધું જ મહાપુરુષો પ્રાપ્ત કરતા હતા. બધું છોડ્યા પછી પણ ગરજવાન થઈને ખૂબ મોટા પુરુષનો સત્સંગ કરતા હતા.
ત્યારે તો આપણા સ્વભાવને અને આપણી ઈચ્છાઓને ઘસારો લાગે. એમ એક દિવસે તમે આમ હેમરી મારી દો અને કોટા સ્ટોન ઘસાઈ જાય છે એવું નહીં બને. એને ખૂબ ઘસવું પડશે ત્યારે એ એકદમ પાલિશ થઈ છે અને એનામાં ખરાબ ભાગ છે એ બધો છે ને એ નીકળશે. એમ વારંવાર આપણે સત્સંગ કરતા રહીએ, સંત સમાગમ કરતા રહીએ, કરતા જ રહીએ તો એ સંત સમાગમની હેમરીથી છે ને ઘસાઈ અને આત્માને જન્માંતરથી જે કંઈ ઈચ્છાઓ અને વાસનાના પળ ક્ષારની જેમ ભાજી ગયા છે ને, તો એ ઉખડશે બધા પળ. એમનામ એ પળ નહીં ઉખડે. હું ધાંગધ્રા મંદિરમાં રહેતો હતો ત્યારે ઘણી વખત કોઈ હરિભક્તો કોઈ હોસ્પિટલે કે કંઈક કામકાજે આવ્યા હોય ને પછી ત્યાં જમાડ્યા હોય તો જમીન પછી ઊભો થાય એટલે આગ્રહ કરે કે સ્વામી અમારે ગામમાં આવજો ને કે સત્સંગ કરાવવા. કેમ કોઈ સંતો આવતા જ નથી કે બધો કાટ ચડી ગયો છે, તો કાટ કંઈક તમે આવો તો ઉખડે. મનમાં કીધું આમાં કાટ ક્યાં ચડી ગયો, આમાં તો મરિયા બેસી ગયા છે. એવું કાટ તો ઉખડે પણ મરિયા બેસી ગયા ઉખડે? ઉખાડો એટલે કાણા પડી જાય એમાં. અને વળી પાછો આગ્રહ કરતો હોય ને સંતો જાય તો 5 દી 15 દી કે અઠવાડિયું કે 10 દિવસ કે 5 દિવસ રોકાય, પણ 5 દિવસમાં એકેય દિવસ એવડું પાછો ન દેખાય મંદિરે. કેમ? એવો ફેર ખોટો ચડી ગયો છે. આ જગતનો ફેર ખોટો ચડી ગયો છે. તે ફેર ઉતારવો હોય તો સંત સમાગમ વિના એ ફેર નહીં ઉતરે. મોટા પુરુષો કેવા સમર્થ હતા. ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ, મુક્તાનંદ સ્વામી કેવા સમર્થ, બ્રહ્માનંદ સ્વામી કેવા સમર્થ. એવા સમર્થ પુરુષો હતા ને, એ એકાદ બીજા મોટા પુરુષોનો સમાગમ કરતા હતા. એવા મોટા પુરુષો. દાદા ખાચર કેવા મોટા પુરુષ. આ શ્રી હરિચરિત્રમૃત ગ્રંથમાં છે ને જેટલી કથાઓ છે ને એ બધી મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરના સંવાદની કથાઓ છે. મુક્તાનંદ સ્વામીની સામે દાદા ખાચર એ કોથળો પાથડી અને સત્સંગ કરવા માટે બેસી જતા. તે કલાકોની કલાકો, ક્યારેક તો આખો દિવસ પસાર થઈ જાય. કોઈ દિવસ તો અડધો દિવસ પસાર થઈ જાય તો ખબર ન હોય એકેય નહીં. ન મુક્તાનંદ સ્વામીને ખબર હોય, ન દાદા ખાચરને ખબર હોય. આટલા બધા ગરજવાન થઈને સત્સંગ કરતા હતા. દાદા ખાચરની સાધુતા તમે જુઓ, એનું જીવન જુઓ, એને ભગવાનના સત્પુરુષની વિશે આત્મીયતા જુઓ. અને શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં આપણને બતાવ્યું છે કે બ્રહ્મચારી સાધુ કે સત્સંગી એની સાથે હેત રાખજો કે એવી આત્મીયતા બાંધજો. એવી આત્મીયતા બાંધજો કે એ તમને રોજ 5 ખાસડા મારે ને તો એ વહમું ન લાગે આપણને. મતલબ કે આપણા સ્વભાવ છોડાવે, આપણું મન ધાર્યું મુકાવે તો પણ જીવને કોઈ વસમું ન લાગે ને મન ધાર્યું મૂકી દે, પણ એ સંતને ન મૂકે. નહીંતર ઘણી વખત માણસ મન ધાર્યું ન મૂકે અને સંતને મૂકી દે ને એને છોડી દે ને એનો આશ્રય મૂકી દે. હવે જે જીવે સંતનો આશ્રય મૂક્યો, હવે એને કોણ બચાવશે દુનિયામાં? કોઈ નહીં બચાવી શકે. મને ને તમને કાળના પાસમાંથી મુકાવે એવું તત્વ આ પૃથ્વી ઉપર જો હોય ને તો એ ભગવાનના સત્પુરુષ છે ને પરમાત્માએ આ પૃથ્વી ઉપર કોઈને પણ કાળના મુખમાંથી બચાવવા માટેનું એ તત્વ આ પૃથ્વી ઉપર મૂક્યું છે ને તે ભગવાનના એવા એકાંતિક ભાગવત સંત છે. એટલે આપણે આપણી પોતાની માનીનતાઓ કે જે કંઈ આપણા સ્વભાવો હોય, એ તો કોઈ પ્રકારનું માન કે આપણો અહંકાર હોય કે હું એટલો બધો વિદ્વાન છું,
હું આટલો બધો સમર્થ છું, હું આટલો બધો જ્ઞાની છું, તો મારે ક્યાં સંત સમાગમ કરવાની કઈ જરૂર હતી? પણ શિક્ષાપત્રી એમ કહે છે કે જરૂર છે તારે. ગમે તેવો વિદ્વાન હોય તો પણ સત્સંગને ભક્તિ વિના તો અધોગતિને પામે છે. શિક્ષાપત્રી એમ કહે છે કે તું ભલે વિદ્વાન રહ્યો, વાંધો નહીં, તારા વિદ્વતા હોય તો ભલે તાર પાસે જ્ઞાન ગમે તેટલું હોય, પણ અનુભવી ભગવાનના સંતનો સમાગમ કર્યા વિના તારું જ્ઞાન તને કશું કામ નહીં આવે. અને આવ્યું હોય તો રાવણ લંકાના પાદરમાં રોડાઈ ન ગયો હોત. જ્ઞાન હતું, પણ શું કરવાનું? વાચ્યાર્થ જ્ઞાન, લક્ષ્યાર્થ જ્ઞાન હોવું જોઈએ ને જ્ઞાનનો લક્ષ્યાર્થ હોવો જોઈએ. પરમાત્મામાં પ્રીતિ થવી જોઈએ, થવું જોઈએ. આપણે આપણા સ્વભાવ ટાળવા જોઈએ, સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર નથી કરતા, એ મોટી મુશ્કેલી છે. ભગવાનના સંતને દયા આવે એટલે આપણો સ્વભાવ બતાવે તો ખરા આપણને કે તારો સ્વભાવ ક્રોધનો છે, લોભનો છે, રસાસ્વાદનો છે, ઈર્ષાનો છે, નિંદા કુથલી કરવાનો તારો સ્વભાવ છે. તો એ સ્વભાવ તું બદલ, ટાળ, નહીતર આ સ્વભાવ તારો બહુ અતિ ભૂંડું કરશે. જો તો એ સ્વીકાર કરવો જોઈએ. એમ તો જીવ એનાથી બચી જાય. ન સ્વીકાર કરી શકે તો એનો ભોગ બની જવાનો. અગ્નિ બળતો હોય, બહુ મોટો અગ્નિ બળતો હોય, તો એમાં તમે હૂકું નાખો કે લીલું નાખો, બધું બળી જવાનું. એને માટે આ અવસર છે. જ્યાં સુધી મનુષ્ય ભગવાનના સંતનો સમાગમ નથી કરતો ત્યાં સુધી અવશ્ય આંધળો રહે છે. નેત્ર ખોલતા જ નથી એને. બોલો, એને કાંઈ સમજ આવતી જ નથી. સત્ય અસત્યના ભેદ કોઈ સમજાતા નથી, સમજી શકતો નથી. અને ભગવાને મનુષ્યનો દેહ આવા પવિત્ર ભરતખંડમાં ને એમાંય સત્સંગના યુગમાં જ્યારે આપ્યો છે, ત્યારે આટલું બધું શ્રેષ્ઠ ભગવાનને આપણને સુખ આપ્યું કલ્યાણ સિદ્ધ કરવા માટેનું, ને એમાંય જો ન કરી શકીએ તો પછી તો હાથ ધોઈ નાખવાના. આ સત્સંગમાં જો આપણે સુધરશું નહીં અને આ સત્સંગમાં રહીને આપણે વાસના ટાળીને નિર્વાસનિક નહીં થઈએ, અને આ સત્સંગમાં રહીને આપણે આ સ્વભાવો, આપણી આડોળાઈ, જે કંઈ આપણામાં હોય તે એ નહીં આપણે જો છોડીએ તો પછી એ આડોળાઈ છોડવા માટેનો અવસર અને એવો સત્સંગ ફરીને મળશે કે કેમ ખબર નથી. પણ આજે મળ્યું છે ને આજે પ્રભુની કૃપા આપણા ઉપર અનહદ કૃપા છે, અઢળક કૃપા છે. અનરાધાર ઠાકોરજી આપણા પર વરસી રહ્યો છે. બોલો, આપણે સંતોને આપણા શરીરનો નિભાવ કરવા માટેની ચિંતા ખરી આપણને? કોઈ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની ચિંતા ખરી? આપણું ખેસ્યું ધોતિયું બોતિયું ફાટી જાય, ચિંતા થાય આપણને કે ક્યાંથી લાવશું, શું કરશું? આવતીકાલ જમવા માટેની ચિંતા ખરી આપણને કે આવતીકાલે શું થાય છે? દુષ્કાળ પડ્યો, આપણને ચિંતા ખરી કંઈ? આપણે બીમાર પડ્યા તો એ આપણે ચિંતા ખરી કંઈ? આપણી બધી ચિંતા ઠાકોરજી આ હરિભક્તો પાસે કરાવે. આપણે માંદા પડ્યા હોય તો હરિભગતને ચિંતા, આપણે ખાવાનું હોય તો એને ચિંતા, ઓઢવાનું હોય તો એને ચિંતા. આપણે કશું કોઈ પ્રકારની ચિંતા નહીં. કેટલું બધું સુખ કહેવાય, વિચાર તો કરો. ભગવાન ભજવા માટેનું, જલસા કરવા માટે નહીં. આ બધું મહારાજે સુખ આપ્યું છે ને એ જલસા કરવા માટે નહીં, ઘી કેળા ખાઈને મોજ મજા કરવા. ભગવાન ભજવા અને ભગવાન ભજાવવા માટે. હવે આ મૂલ્ય જો ન સમજી શકાય
તો પછી કર્મની કઠણાઈ આપણા બધાની મારી ને તમારી. એવું કે આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો છે તો એ આપણે ભગવાન શ્રીહરિની મૂર્તિના ધ્યાન ભજનમાં જોડાઈ ન શકી, એમાં પ્રીતિ પ્રદાન ન કરી શકીને સંત સમાગમ કરી અને ભગવાનને સાચી રીતે સારી રીતે ભજવા માટે ને સમજવા માટે અને પામવા માટેના કોઈ સાધનનું જ્ઞાન આપણે પ્રાપ્ત ના કરી શકી કોઈ સમજણ સંત સમાગમ કરીને, તો પછી આટલા બધા સર્વશ્રેષ્ઠ યોગ મળવા છતાંય મહારાજની આટલી બધી કૃપા હોવા છતાંય આપણા કર્મની કઠણાઈ કે આટલું બધું શ્રેષ્ઠ હોય તો નથી કરી શકતું. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે, ઠાકોરજી ત્રણેય ટાઈમ બેલ પાડીને ચોખા ઘીના લાડવા ખવડાવતા હોય છે, પણ ઓલો એ ઠાકોરજીના લાડવા ખાઈને જ એ મંદિરમાં કે એ સત્સંગનું કે એ સત્સંગીનું કે એ હરિભક્તનું જ આખો દિવસ વાયટા કરતો હોય છે, નિંદા કર્યા કરતો હોય, દ્રોહ કર્યા કરતો હોય, વિરોધ કર્યા કરતો હોય છે. એટલે જેનું ખાય છે એનું તું ખોદે જ ભલા માણા. એવું આવી બુદ્ધિ સ્થાપિત થાય છે તો સ્થાપિત બુદ્ધિ થવાનું કારણ શું? એમ તો સ્થાપિત બુદ્ધિ થવાનું કારણ જ મહારાજે એ બતાવ્યું છે, અજ્ઞાનતા. અજ્ઞાનતા છે એટલે પછી માણસ ભગવાનના ભક્તનો, સંતનો, માતા પિતાનો, કોઈ ગરીબનો દ્રોહ કરે છે એટલે બુદ્ધિ સ્થાપિત થાય છે. મૂળ કારણભૂતમાં તો અજ્ઞાનતા છે, અને એ અજ્ઞાનતા દૂર કરવી હોય તો એના માટેનો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. મારા ને તમારા બધા માટે. મારામાં કોઈ એવી અજ્ઞાનતા હોય ને સમજાતું ન હોય, એટલો બધો શ્રેષ્ઠ મહારાજે યોગ આપ્યા પછી, બધી સગવડતા આપ્યા પછી, મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં ચિત્ત ચોંટતું ન હોય, મન એમાં લાગતું ન હોય, અને પ્રભુનું ધ્યાન ભજન કરવામાં આળસ અને પ્રમાતા હું છોડી ના શકતો હોય, તો પછી મારી એવી અજ્ઞાનતા એને દૂર કરવા માટેનો બીજો કોઈ રસ્તો નથી. એક જ છે, ભગવાનના એવા મહાઅનુભવી ભાગવત એકાંતિક સંત પુરુષ એનો મન કર્મ વચને કરીને સમાગમ કરીએ તો પ્રભુને પમાય છે. ઠાકોરજી આમને સામને ઊભો છે. એવું મહારાજ આગો દૂર નથી. મહારાજ આપણા નેત્રમાંય રહ્યો છે, આપણા કર્ણ પ્રદેશમાંય રહ્યો છે, આપણે જીવવા ઉપર પણ રહ્યો છે, મુખકમળમાં પણ રહ્યો છે, આપણી ચાલમાં પણ રહ્યો છે, આત્માની વિશે પણ પરમાત્મા છે. પણ એ પ્રભુને જોવા માટેનો મારે ને તમારે કાંઈક મોટા પુરુષનો સમાગમ કરી અને એ પ્રકાશ પ્રાપ્ત કરવો જોઈએ, કહેતા સમજણ પ્રાપ્ત કરવી જોઈએ. આ સત્સંગમાં મહારાજ પ્રગટ જ છે, પરોક્ષ નથી અને ગયા નથી, છે જ. આ રીતે સંત સમાગમ કરી અને સમજણની દ્રઢતા કરવી જોઈએ કે ચાહે એટલા શાસ્ત્રો વાંચીએ ને કોઈનો સંગ થાય તો પણ તે આપણી દ્રઢતા હલે નહીં અને એ દ્રઢતા આપણી ડેમેજ ન થાય, એવી દ્રઢતા કરવી જોઈએ. ભગવાન ભજી લેવા આજે સુખ છે. નહોતું આપણા મહાપુરુષોને જેવું છે અત્યારે આપણે ખાવા પીવાનું, એવું નહોતું સુખ એને. એવું આ બિચારા લુખા રોટલા ખાતા હતા, જાડા વેજાના કપડાં પહેરતા હતા, કેડિયાની કાહ તૂટી ગઈ હોય ને તો હોય દોરો નહોતો કાહ ટાંકવા માટે, તો ઓલી કાથી બાંધતી રાખતા જ બિચારા. જવું પણ તોય ભજન કેટલું કરતા હતી મહાપુરુષો, બહુ ભજન કરતા. હું ઘણીવાર વાત કરી ચૂક્યો છું. હું નાનો હતો ત્યારે જોયેલા કે એક માવજી બાપા હતા, ભગવાનના ભગત હતા ખરેખર, આ ભગવાન રામજીના. પણ કેટલું ભજન એ ડોહા કરતા એમ. એવું આ સીધું સાદું જીવન, જાડા બેજાના કપડાં પહેરે, સોયણીની કેડિયું, અને એટલું ભજન કરે. રોજે રોજ એ માવજી બાપા એકલા રોજે રોજ પ્રભાત ફેરી કાઢે. એવું
હાથમાં ચાંદ એક જોડી અને ખંભે કોથળાનું મોઢું બગલમાં દબાયું હોય અને સીતારામ સીતારામની ધૂન કરતાં કરતાં ગામની ગલીએ ગલીએ એકલા રોજે રોજ છે ને પ્રભાત ફેરી કાઢે. બોલો, હા, એવા ભજનમાં લીન રહેતા હતા. માટે આ વખતે અવસર છે, ભૂલ ન કર તમારા બાપ. જો પ્રવૃત્તિઓ તો બધી રહેવાની જ, અમારે તમારે બધાની વધવાની ઘટવાની વાત ન કરો. આપણે વ્યવહારો વધારવાના, ઘટાડવાના નહીં. અમે નાના હતા ત્યારે એ અવસ્થામાં જન્મદિવસ શું કહેવાય ખબર જ નહોતી કોઈને. કોઈને ખબર નહોતી જન્મદિવસની. એમાં લગ્નની ડેટની તો શું ખબર જ હોય. અને અત્યારે તો આપણે કેટલા બધા ફંદા કરી નાખ્યા. કેક બનાવે ને ટુકડું બાવે ને લોકડું બનાવે ને વેરી પાછું એ ક્યાંક મોઢે ચોપડે બધા પાછા ઠપકારે બધા. એવું કંઈક ગાંડા કાઢે. બોલો, આવું લોકો ક્યાંથી લાવ્યા ખબર નહીં. માટે આપણે ભગવાનના ભક્ત છીએ. કોઈ જન્મદિવસ હરિભગત છે ને એવી રીતે તમારા દીકરા દીકરીનો કે તમારો ઉજવતા નહીં. ઉજવવો હોય જન્મદિવસ તો મંદિરમાં ઉજવજો, હરિભક્તોને જમાડજો. જમાડવાની શક્તિ ન હોય તો નાસ્તા કરાવજો. નાસ્તા કરાવવાની શક્તિ ન હોય તો થોડાક શિંગદાણા થોડીક સાકર લાવીને પ્રસાદી ધરાવી અને જન્મદિવસ ઉજવજો. પણ ગાંડા ન કાઢતા મહેરબાની કરી. હોટલોમાં પાર્ટીઓ ન આપતા. આ બધી અજ્ઞાનતા છે. હવે એ અજ્ઞાનતા દૂર ભગવાનના એવા એકાંતિક સંત સમાગમ વિના અજ્ઞાનતા દૂર નહીં થવાની આપણી. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ઓસ્ટ્રેલિયામાં હરિભક્તોને જાહેર સભામાં કહ્યું હતું મેં, અહીંયા તો ફરતા સમુદ્રને આવી વાત કરવી જોખમ કહેવાય. એમ ફરતો સમુદ્ર ભાગવું ક્યાં એમ કોઈક ધોકો લઈને હે થાય તો. મેં એ લોકોને કહ્યું હતું, મેં કીધું છે ને જન્મદિવસ તમારા કોઈ પણ પરિવારનો હોય તો મંદિરમાં ઉજવજો, કીર્તન ભક્તિ કરજો, ધ્યાન ભજન કરજો, સત્સંગ કરજો. આ રીતે જન્મદિવસ ઉજવજો, પણ ખોટા ગાંડા ન કાઢતા કીધું અને બુદ્ધિના પ્રદર્શન ન કરતા. એ ભલે આપણે સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે, પણ એ આપણી બુદ્ધિનું પ્રદર્શન છે ચોક્કસ. કેમ? આપણી ભારતીય સંસ્કૃતિ નથી. આપણી ભારતીય સંસ્કૃતિ તો પરમાત્માની ભક્તિ કરવી, સાદું સિમ્પલ જીવન જીવવું, જીવનમાં કરકસર કરવી, માતા પિતાની સેવા કરવી, વડીલોના દર્શન કરવા. જન્મદિવસ હોય ને તે દિવસે માતા પિતાને વંદન કરવા જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ. વડીલોને વંદન કરવા જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ. દેવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ, સંત સમાગમ કરવો જોઈએ. તે દિવસે અધિક માળા કરવી જોઈએ, અધિક વચરામૃતના પાઠ કરવા જોઈએ, અધિક ભક્ત ચિંતામણી કે વંદોના પાઠ કરવા જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને બતાવ્યું કે સંત સમાગમ વિના આ અંધાપો નહીં દૂર થાય. અજ્ઞાનતા રૂપી અંધાપો તે દૂર નહીં થાય. અને એ મન કર્મ વચન કરીને પ્રસંગ કરશો તો બાકી હું કથા કરું તમે સાંભળો હિંકે પછી ખંચરીને એ જ આવું, બાકી થતું એમ થતું હોય. ફેરફાર કાંઈ ન થાય, સ્વભાવ ન છૂટે. એ તો ભગવાનના સંતનો મન કર્મ વચને કરીને સત્સંગ કરે અને એનો પ્રસંગ કરે તો સ્વભાવ જાય અને જીવમાં પ્રકાશ આવે. આવી બધી વાતો મહારાજ અદ્ભુત આપણને સમજાવે છે. આવ્યા સંદેશા આપવા માટે અને આવા શિક્ષા વચન
આપવા માટે મહારાજ કે હું આ ધરતીમાં ભરતખંડમાં પ્રગટ થયો છું, એના માટે કહ્યું ને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, એમ મુને જાણજો રે સહુ નર નારી. બધા જાણજો હું એ અક્ષરધામમાંથી આ શિક્ષા વચન અને આ સંદેશો દેવા માટે આવ્યો છું, તમારા માટે, તમારા ભલા માટે. તમે દુઃખી ન થાઓ એટલા માટે આવ્યો છું, તમને દુઃખમાંથી મુક્ત કરવા આવ્યો છું. મારી વાત માનો તો થાય એમ. અમદાવાદની પ્રત જેતલપુરનું 5મું અને અસલાલીનું 1. મહારાજે અમે એવું કહ્યું છે કે અમે જે મર્યાદા સત્સંગની બાંધી એમાં રૂઢી રીતે જો રહેશો તો મહારાજ કે ગમે તેવું દુઃખ આવી પડશે ને 7 દકાળી જેવું કષ્ટ આવશે, કોઈ ઉગ્રાનો આરો નહીં હોય તોય મહારાજ કે દુઃખ ના થકી અમે રક્ષણ કરનારા છીએ. પણ અમે સત્સંગમાં બાંધી જે મર્યાદા એમાં રહીને ભગવાનની ભક્તિ કરશો તો, અને એમ નહીં રહો તો મહારાજ કે અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી, તમારું કરેલું તમે ભોગવો. વાંચજો, એમાં મહારાજે બતાવ્યું છે શું તમારા કરેલા તમે ભોગવશો. બાકી અમે કહ્યું અને સત્સંગની બાંધેલી મર્યાદા એમાં ત્યાગી ગૃહી રહેશો તો મહારાજ કે ગમે તેવું ભારે દુઃખ ને કષ્ટ આવ્યું હોય છે તો એના થકી રક્ષા ન કરનારા અમે બેઠા છીએ, તમે તો ચિંતા ન કરતા, નિર્ભય રહેજો. મહારાજ કે હું બેઠો છું, જો ચિંતા ન કરતા. કોઈને કાંઈ થોડું ઘણું દુઃખ ને ઉપાધિ આવી હોય ને તો કોઈ વડીલો કહેતા હોય ને કે ચિંતા ન કહે, તમ તાર હું બેઠો છું, જો એટલે ઓલો હિંમતમાં બળમાં આવી જાય કે વાંધો નહીં, બધા વડીલો બેઠા છે એમ. અને એ આપણા વડીલો આવું વચન આપતા ત્યારે વચનનું પાછું પાલન નહીં કરતા હો. જો એને એમ કહેતા કે અમે બેઠા છે તમ તારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે અડધી રાતે પણ યાદ કરતા અને હાથ કરજે, એક જ હાથે અમે તારે ત્યાં આવી અને મદદે અમે ધાઈ આવશું ને તને મદદ કરશું બધી રીતે, દુઃખી નહીં થવા દે. અને હકીકતમાં એ દુઃખી નહોતા થવા દેતા, એની જ્યારે જરૂર પડે ને ત્યારે મદદ કરતા હતા મહાપુરુષો. એટલે મહારાજે કહ્યું તમ તારું હું બેઠો છું, તમે ચિંતા ન કરો, તમારે કામ આટલું કરવાનું, મેં જે મર્યાદા સત્સંગની બાંધી છે એમાં તમારે રહેવાનું, બાકી હું બેઠો છું. જો એ કાર્ડ હરી કરવા આવશે તો મહારાજ કે હું તમ તાર બેઠો છું, એ તમને આંગળી ન અડાડી શકે. જો આ કોઈ પણ એવા કારણ હોય તો એ તમારું છે ને ભૂંડું નહીં કરી શકે. મહારાજ હું કે બેઠો છું, મારો ભરોસો રાખજો તમે. આવી સરસ મજાની વાતો કરવા માટે અને આવી વાતો આપવા માટે, આવું સુખ આપવા માટે મહારાજ આ ધરતી ઉપર આવ્યા. એને બીજો કોઈ હેતુ નહોતો. તો પછી તે મૂલ્ય આપણે સમજવું જોઈએ કે મારા પ્રભુને હું સુખી થઉં એટલો બધો આગ્રહ છે ને, હું સુખી થઉં ને દુઃખમાંથી મુક્ત થઉં એના માટે મારા પ્રભુએ આ બધા નિયમ બનાવ્યા છે. તો એ નિયમને મારે અનુસરવું જોઈએ, ફોલો કરવો જોઈએ, એવું નક્કી કરવું જોઈએ જીવે. પછી મહારાજને ના ગમતું હોય એ કશું ન કરાય. ખાવા પીવાનું, બોલવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાના બધા બાબતમાં પંચેય વિષયમાં મહારાજને ના ગમતું હોય તો એ પંચેય વિષયમાંથી એકેય વિષય ક્યારેય પણ ગ્રહણ નહીં કરવાનો, ભોગવવાનો નહીં. ભૂખા મરી જાઉં, જો ભૂખા મરી જાઉં, પણ એ હોટલોનો, બોટલોનો ને લારીઓનો 18 અલનો અઠવાડો ખાવા ન આવેલું જાઉં, એના કરતાં ભૂખા મરી જવું શ્રેષ્ઠ.
જો હા, પણ પછી ખાઈને દોણા ફાંદો વધારી નરકમાં જાઉં એના કરતાં ભૂખ્યા મરી જવું શું ખોટું? ભગવાનની આજ્ઞા લોપીને મહારાજ કે કશુંય ન કરો. ચાલો એ સદવિચારોમાં આગળ પ્રવેશ કરીએ આપણે. પૂરે 21મું તરંગ 71મો ગઢડા પ્રથમ પ્રકરણનો 68મો વચનામૃત. જેટલા હરિભક્તો હતા તેમણે શ્રીહરિની પૂજા કરી લીધી. ત્યારે સંતો તથા વર્ણિની પૂજા ચંદન અને પુષ્પથી કરી. સૂર્ય અસ્ત થયો ત્યાં સુધી પૂજા થતી રહી. જ્યારે મસાલો પ્રગટી ત્યારે શ્રીહરિ સંતોને હરિભક્તો એ સૌએ આરતીને નારાયણ ધૂન કરી. જ્યારે નારાયણ ધૂન કરી રહ્યા ત્યારે શ્રીહરિ જય સ્વામિનારાયણ આવો શબ્દ બોલ્યા. પછી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબતરુની નીચે પલંગ ઉપર શ્રીહરિ બેઠા. તે વખતે સુંદર શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને ચિત્તને ચોરનારી રેશમી કોરવાળી શ્વેત ભાગ મસ્તક ઉપર બાંધી હતી. પછી ત્યાં જેટલા સંતો તથા દેશના જેટલા હરિભક્તો હતા ને તેની સભા ભરાઈને બેઠી હતી. અને આ સભામાં મહારાજનું દર્શન કરવા માટે ખોલડિયાથી ખેંગાર ભક્ત અને હંસરાજ ભક્ત આવ્યા હતા. અને એને સત્સંગ કરાવેલો અને અત્યારે એક ખોલડિયાદ ગામનો 22-25 વર્ષનો યુવાન હતો. અને એ સાથે આવેલો અને મહારાજનો મહિમા ભક્તો ખૂબ એને સમજાવેલો, ગાયેલો કે આ ભગવાન આવા છે, દયાળુ છે, અંતર્યમી છે, કરતું મકરતું છે. અત્યારે પ્રગટ ભગવાન બિરાજે છે, હાલતા ચાલતા ખાતા પીતા. માટે અમે દર્શન કરવા માટે જઈએ છીએ ને, તો અમારી સાથે દર્શન કરવા ચાલ, તો તને પ્રગટ ભગવાનનો અમે ભેટો કરાવી દઈએ. આવી રીતે વારંવાર વાતો કરતા જે દિવસે નીકળવાનું હતું તે દિવસે એને અગાઉ 15-20 દિવસ આમના સત્સંગના યોગ્ય કરીને મહાત્મય સમજાણેલો ને, એટલે નક્કી કર્યું કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા માટે જવું છે. પણ હવે દર્શન કરવા એમનામ તો જવાય નહીં. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન કે મોટા પુરુષ કે રાજાને મળવા કે દર્શન કરવા જઈએ તો ખાલી હાથે ન જવું. તો ગરીબ હતો બિચારો, તેમાં મહેનત મજૂરી કરી અને નામ હતું ભીમો એનું. જો ત્યાં બિચારા ભીમાએ છે ને બહુ મહેનત મજૂરી કરીને એ જમાનામાં બધી કારી મજૂરી કરવાની. તે મજૂરી કરી અને પછી એને ₹1.5 કમાયો. એ ₹1.5 કમાયો તે એને સંકલ્પ થયો કે મારે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા છે. એટલે એને મહારાજ માટે એક ગોદડી કરાવી વણકર પાસે. અને સરસ મજાની સારી એવી રૂ ભરી અને ગોદડી કરાવીને એને સંકલ્પ કે મારે સ્વામિનારાયણને ગોદડી આપી અને રાજી કરવા છે. તે પસેડીના છેડામાં બાંધી પોટલું અને પછી બગલમાં પોટલું ભરાવી અને આ બંને મુક્તોની સાથે દર્શન કરવા માટે ગઢપુર આવ્યો. મહારાજ લીંબતરુ નીચે બિરાજમાન હતા. પરમહંસો બધા કમળની પાંખડીની જેમ મહારાજને વીંટળાઈ અને મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ નેત્રથી પીધા કરતા હતા. દંડવત પ્રણામ કરી અને ખેંગાર ભક્ત અને રૂડા ભક્ત મહારાજે સંકેત કર્યો એટલે સ્થાન લઈને બેઠા. પણ પહેલો ભીમો છે ને એ એમને ઊભો રહ્યો. મહારાજ કહેલા ભીમા, મહારાજ એનું નામ દઈને બોલાવ્યો ને તો ઓલાને તો આશ્ચર્ય થયું કે આ સ્વામિનારાયણને મારું નામ ક્યાંથી આવડતું છે. તો મહારાજે ફરીને કહ્યું કે એલા ભીમા, એ ભીમા,
અમારા માટે ગોદડી લાવ્યો છો તે લાય ભલામણા કહેવાય. ગોદડી આપીને અમારે જો ને આ કે ઢોલિયા ઉપર આ સંતોએ બહુ પાથરું નથી ને પાતળું પાતળું વાગે છે, તમારે ઢોલિયા ઉપર પાથરવી છે. ઓલો તો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. હા, અને એના બગલમાં આમ પોટલું દબાઈને ઊભો હતો ને તે મહારાજે લાંબો હાથ કરી છેટો ઊભો હતો. એ તો પણ ઠાકોરજીના હાથ તો ગમે ત્યાં લંબાય ને ગમે ત્યાં પહોંચે એવું. તે લાંબો હાથ કરીને ઓલી બગલમાં દબાવેલી પોટલી નાની તેની મહારાજે ખેંચી લીધી. મહારાજ કે લાય, અમારા માટે લાવ્યો ને આપતો નથી અમને કે. એમ કરી અને પછી પોટલી ખોલીને એ ગોદડી મહારાજે જોઈ. સરસ મજાની ભાતીગર ગોદડી હતી ને એનો ભાવ પ્રેમ એટલો બધો હતો ને ગરીબ માણસ હતો બિચારો. એટલે મહારાજ પછી ઊભા થયા ને જાતે ઢોલિયા ઉપર ગોદડી પાથરી મહારાજે જાતે. ઓલો તકિયો લઈ લીધો, બે બાજુ પાછળનો આગળ બે બાજુના તકિયા લઈ લીધા અને ગોદડી સરસ મજાની પાથરી અને વરી પાછા તકિયા મૂકી અને પછી મહારાજ પોતે બિરાજમાન થયા. અને એ ગોદડી ઉપર જ્યારે મહારાજ બેઠા ત્યારે ભીમાને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં સીધો જ અક્ષરધામમાં. એ અક્ષરધામમાં ગયો અને ચારે બાજુ નજર કરીને રત્નજડિત સિંહાસન ઉપર મુક્તની બીચમાં મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ દર્શન આપી રહ્યા હતા. અને મહારાજના અંગે અંગમાંથી એટલી બધી સરસ મજાની કસ્તુરી અને મણિયાગર ચંદનની સુગંધ સરસ મજાની મહેકતી હતી. અને એવી મૂર્તિ આમ પ્રકાશથી આમ ઝળહળતી મૂર્તિનું દર્શન કર્યું ત્યારે ઓલો ભીમો તો સમાધિમાં એટલો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે આમ જો કે સ્વામિનારાયણ કેવા રૂપાળા, એ સ્વામિનારાયણ કેવા રૂપાળા, સ્વામિનારાયણ કેવા રૂપાળા. તે ઓલો દેહ પીડ્યો હતો ને તે દેહ બોલો ધરતીથી બે હાથ ઊંચો થઈ જાય. હે આમ જો, એ બાબા આમ જો કે સ્વામિનારાયણ કેવા રૂપાળા કે. આવું દર્શન મહારાજે કરાયું. દર્શન કરીને ચારે બાજુ આમ નજર કરીને જોયું તો એક જબરજસ્ત મોટો સુવર્ણ જડિત મહેલ ઊભો થઈ રહ્યો હતો. રત્ન જડિત મહેલ મોટો ઊભો થઈ ગયો હતો. મહારાજે એના સામું જોયું એટલે મહારાજે પૂછ્યું, એલા ભીમા હું જોવેશ? ત્યારે ભીમો કે અરે સ્વામિનારાયણ, ઓહો આમ તો જો કે કેવો મોટો ગગનચુંબી મોટો મહેલ થઈ રહ્યો છે. મહારાજ કે તારા માટે ચણાઈ રહ્યો છે કે. શેના માટે? એ કે તારા માટે ચણાઈ રહ્યો છે. કેમ? તો મહારાજ કે તે મને ગોદડી ભેટ આપી ને એટલે હું તને આ મહેલ ભેટ આપીશ. હવે જ્યારે તારે આયુષ પૂરી થાય ત્યારે તને તેડવા આવીશ ને પછી આ મહેલ તને રહેવા માટે આપીશ. ગપ્પા નથી લાગતા ને તમને બધા? લાગતા હોય તો પ્રથમનું 71મું વાંચજો. મહારાજે પ્રથમના 71માં કહ્યું છે, મહારાજ કે અમે કોઈ ઢોલિયો બિછાવી દે, કોઈ ગાદલું, કોઈ તકિયા, કોઈ આછાડ, કોઈ ગોદડી, કોઈ રજાઈ, કોઈ ગાડું, કોઈ બળદ, કોઈ ઘોડા, કોઈ ઘોડાગાડી, કોઈ ભોજન આપે, કોઈ અમને ઉનામણીઓ આપે, કોઈ અમને માણ આપે, અમને કોઈ લોટો આપે, કોઈ અમને થાળી આપે, કોઈ અમને વાટકો આપે, કોઈ અમને ચમચી આપે ને કોઈ અમારા મંદિર સાધુ બાંધતા ને એમાં એકાદું ઈટાળું મૂકી દે અથવા એકાદું ડેગડું પાણી એના પાયામાં નાખે તો મહારાજ કે એ બધી સેવા અમે એટલા માટે સ્વીકારીએ છીએ કે એને અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે અને એને દિવ્ય પાર્ષદ ભેળવવા માટે થઈને મહારાજ કે સ્વીકારીએ છીએ. વાંચજો તમે પ્રથમનું 71માં. એવું એટલે ઓલો ભીમો તો છે ને એ જોઈ અને ગાંડા જેવો થઈ ગયો.
ઓહો સ્વામિનારાયણ, હે મહારાજ, આવો મોટો મહેલ, આવો મોટું જબરું મકાન, કે એ સુવર્ણ જડિત પાછું. મેં તો કે તમને આઠાનામાં ગોદડી બનાવી, આઠાનામાં કરાવી ગોદડી, અને એ આઠાનાની ગોદડીના બદલે મને આવો મોટો મહેલ આપશો તમે? આવો ભગવાન મળ્યો છે મને તમને. જો આ વખતે મહિમા ન સમજા અને વાયડાઈ ન મૂકી દાંડાઈ તો પછી લબડતા રહેવાના છે. અને જો ભગવાન ભૈજા મહારાજમાં પ્રીતિ કરી તો ઠાકોરજી આપણને આવો મહાદિવ્ય અલૌકિક સુખ આનંદ આપશે. એ આનંદ, એ સુખ, એની પાસે આ લોકનું સુખ કેવું ખબર છે? મેં એ વખત જયભાઈને અમેરિકા કથા વાર્તા કરતો ત્યારે દૃષ્ટાંત આપ્યો હતો. મેં એક જયભાઈ જો હું દૃષ્ટાંત આપું કીધું, મહારાજની મૂર્તિનું એવું મહાદિવ્ય સુખ છે કે અનંત કોટી બ્રહ્માંડો, અને એ અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ, એ પદાર્થ, એનું સુખ, એ બધું ભેળું કરીને એ સુખને ઉકાળીને પછી એમાંથી એક ગોળી બનાવવાની. એવું અનંત કોટી બ્રહ્માંડનું સુખ એને ઓગાળી અને નાની એવી ટેબ્લેટ બનાવવાની ગોળી. એ સુખ કેવું ખબર છે? 2-5 દિવસ કોઈ વાહનના અડબેઠે આવી ગયેલી ભેંસ કે ગાય કે બળદ પીડ્યો હોય ને, અને 2-5 દિવસ એના ઉપર થઈ ગયા હોય ને ખૂબ તડકો પડતો હોય અને ગેગી ગયું હોય ને પછી કેવી દુર્ગંધ આવતી હોય, એ અસંખ્યત અનંત કોટી બ્રહ્માંડો, એ બ્રહ્માંડોનું બધું સુખ તમે ઓગાળીને એક ટેબ્લેટ બનાવો. એ ટેબ્લેટ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખ પાસે એવું નકારું ગંધાતું છે. કેવો? આ લોકનું બધું બ્રહ્માંડનું, આ શરીરનું, વિષયોનું, બીજું ખાવાનું, ઓઢવાનું, પહેરવાનું, આપણે ગમે તેવું માનતા હોઈએ, આપણી રીતે આપણે આ પદાર્થોને ગમે તેવા સુખરૂપ માનતા હોઈએ, પણ એ ગેગી ગયેલું ગંધાતું જે ઢોર હોય ને એના જેવું છે. મહારાજના સુખ પાસેની વાત કરું છું. મહારાજની મૂર્તિનું સુખ એવું છે, મોટા પુરુષો કે એમતા અહોરાત્રિ સોટ્યા રહેતા હતા, વડગા રહેતા હતા. બ્રહ્માનંદ સ્વામી ઘડી કે સિતાર હેઠો ન મૂકે, બોલો. મહારાજના ગુણ ગાયા જ કરે સિતાર લઈને, અને એ ગુણ ગાવાનું શરૂ કરે સિતાર લઈને તો મહારાજ પોતે આવીને પાછળ ઊભા જ હોય. આખી રાત્રે કીર્તન કરે તો મહારાજ આખી રાત્રે ઊભા હોય. આખી રાત્રે એક ધારા ઊભા રહ્યા હોય ને મહારાજ હલે નહીં, ચલે નહીં, એટલે પગ છે ને એ તો હોજીને થાંભલા જેવા થઈ ગયા હોય મહારાજના. એ કીર્તન ભક્તિ જ્યારે બંધ કરે અને આંખ ખોલે ત્યારે ખબર પડે કે લે મહારાજ તમે ક્યારે? મહારાજ કે તમે જ્યારે કીર્તન ભક્તિ શરૂ કરીને ત્યારથી તમારી કીર્તન ભક્તિનો આનંદ માણવા માટે થઈને હું આવ્યો હતો, પણ તમારી પાછળ ઊભો તો આગળ આવું તો કીર્તન ભક્તિમાં પાછો વિક્ષેપ થાય. એટલે એ આનંદ માણવા માટે તમારી પાછળ આવીને ઊભો તો. અરે મહારાજ, મારા બાપ, થોડીક વાત તો કરવી જોઈએ ને, કે તો તમને ગાદી બાદી બિછાવી દે, તમે બેસી જાય, તેને બેઠા બેઠા કીર્તન ભક્તિ તમને શ્રવણ કરે, તમે હું સંભળાવે. પણ આ તો જો તમારા પગે હોજા કેવા ચડી ગયા ને થાંભલા જેવા જાડા થઈ ગયા પગે. આવી ભક્તિ પ્રિય હતી મહારાજને, અને એવી ભક્તિનો યોગ ઠાકોરજી આજે આપણને પણ આપ્યો છે. માટે ભક્તિ કરવી, ભજન કરવું ખૂબ ઠાકોરજીમાં. આપણે છે ને વજનમાં બહુ માનીએ છીએ, ભજનમાં ઓછું માનીએ છીએ. એટલે વજન બહુ વધારીએ શરીરનું, ખાઈ પીને ધુવાકા કરી
અને માણસ એનું જીવન પૂરું કરે. અમુકને તમે જુઓ તો 150 કિલો વજન હોય. અમે ન્યૂઝીલેન્ડ ગયા તેમ સાથે મંદિરનું કામ કરવાનું હતું, કંઈક લાઇટ ફિટિંગનું. ત્યારે ગોરિયાને બોલાવ્યા. તે ગોરિયાનું એક મદનિયું આવેલું 17 વર્ષનું હતું. 17 વર્ષના મદનિયાનો 250 કિલો વજન હતો. અને એને ટ્રકમાં લાવવું પડતું. ગાડીમાં તો આવે નહીં, બાયણામાં તો તે ટ્રકમાં લાવતા એને, ખુલ્લી ટ્રકમાં. કેવળ શરીર સુખ માટે ભગવાને આપણને આ નથી આપ્યું. કેવળ શરીર સુખ માટે નથી આપ્યું. મૂર્તિનું સુખ આપણે સિદ્ધ કરી એના માટે આપ્યું છે, તો એ કરવું. મૂર્તિ તથા સંતમાં ભગવાન પ્રગટ રહ્યા છે. પછી શ્રી હરિએ કહ્યું કે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સૌ મુનિ બોલ્યા કે હે મહારાજ પૂછો. ત્યારે બહુ નામી સહજાનંદ સ્વામી બોલ્યા 69 કાળના વર્ષમાં 1869 એ કાળના વર્ષમાં અમને એક માસ સુધી જ્યારે ઊંઘ આવતી ને ત્યારે એવું દેખાતું હતું કે અમે જગન્નાથપુરીમાં જઈને જગન્નાથજીની મૂર્તિમાં પ્રવેશ કરીને તે મૂર્તિ રૂપે રહ્યા છીએ. એ મૂર્તિ તો કાષ્ટની હોય તેમ દેખાતી હતી, પણ અમે તે મૂર્તિના નેત્રે કરીને ત્યાં જે કાંઈ બાબત બનતી તેને દેખતા હતા. પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટને પણ દેખતા. આ રીતે જ અત્યારે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય છે તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને ત્યાં જે કંઈ બાબત હોય તે સર્વેને દેખે છે તથા જેટલા શબ્દ હોય તેને સાંભળે છે. તે શાસ્ત્રમાં લખ્યું છે કે સુખદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. જેને સમાધિ થતી હોય તેને માટે આ કોઈ આશ્ચર્યની વાત હોતી નથી. માટે જે મોટા પુરુષ હોય અથવા પરમેશ્વર હોય તે પોતાની ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. આવી મોટપ છે મોટા પુરુષની. અને એવા ભગવાનના સંત મળ્યા હોય પછી મોઢું ધોવા ન જવાય, ચાંદલો મંડાઈ દેવાય. પહેલાં શું કરાય? પહેલાં કપાળમાં ચાંદલો મંડાવી દેવાય, મોઢું ધોવા ન જવાય ને જઈ તો ચોઘડિયું વયું જાય. જો ખ્યાંગાર ભક્ત અને રૂડા ભક્તની વાત ઓલા ભીમાએ માની તો કેવી મોટી પદવી પામી ગયો, કેવો અધિકારી બની ગયો. બોલો, વગર સાધને સમાધિ. એટલે સમાધિની સ્થિતિ સુધી પહોંચવું હોય ને તો એના માટે તો કેટલા બધા આસન સિદ્ધ કરવા પડે, યોગ સિદ્ધ કરવો પડે, હઠ યોગ સિદ્ધ કરવો પડે. એ બધા યોગ સિદ્ધ કરીને કેટલા વર્ષ સુધી આરાધના કરવી પડે ત્યારે સમાધિ સ્થિતિ પ્રાપ્ત થાય. અને આને બોલો એ આઠાણેની ગોદડીમાં એને સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. અને એવું મહાદિવ્ય સુખ સમાધિમાં લીધું. પછી તો ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી. એટલે મહારાજે ચપટી વગાડી આમ, અને ભીમો પછી સમાધિમાંથી જાગ્યો તે ચારે બીજું આમ નામ જોયા કરે. લીમ તરુ નીચેનો ઓલા બધા ઓરડા હતા ને એ બધા ઓરડા આમ નામ જોયા કરે. મહારાજ કે હું જોવે છે ભીમા? તો કે મહારાજ સ્વામિનારાયણ કે તમે મારા માટે મહેલ બનાવતા તે ક્યાં ગયો? કે એ નથી દેખાતો. એ મહારાજ કે અક્ષરધામમાં હોય કે પછી દેખાય છે. જો આવો મહાદિવ્ય અલૌકિક સુખ મહારાજને. પછી તો 5 દિવસ રોકાયા ખ્યાંગાર ભગતને. મહારાજ રોજ જમે ને એટલે ભીમાન યાદ કરે. એલા ભીમાન બોલાવો કે જમીન ઉચિષ્ટ થાળ મહારાજ ભીમાન આપે. લે ભીમા તારે. અને એ મહારાજનો થાળ ભીમો પોતે જમે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એનો જમેલો ઉચિષ્ટ પ્રસાદ આ આત્માને મળે. પરમાત્માની કેટલી બધી કૃપા કહેવાય. આવું કરવું જોઈએ. શું કરવું જોઈએ? ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણને ઉચિષ્ટ પ્રસાદ મળે એવું કરવું જોઈએ. એલા 18 અલણનો બધો અઠવાડો ખાય એવું ન કરાય. એ ધંધો ન કરાય. આ કરવું જોઈએ.
એટલે ભગવાન કહે છે કે માટે એવા જે પરમેશ્વર તેમણે પોતાની આજ્ઞા કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ 8 પ્રકારની કહી છે. ભગવાન તે મૂર્તિમાં પ્રવેશ કરીને મૂર્તિ દ્વારા સાક્ષાત વિરાજમાન રહે છે. તેમાં કાંઈ મિથ્યા નથી. માટે પૂજા કરો ને તે ભાવથી કરજો. હા, એ ઉભડક મને ઓલું ઉધડું રાખ્યું હોય ને ખેતર વાઢવાનું, એવી રીતે પૂજા ન કરતા. મહારાજે કહ્યું ને, રોમાચિત ગાત્ર ગદગદ કંઠ થઈને ભાવ વિભોર થઈને પૂજા કરવી. એમ મૂર્તિમાં મહારાજ બિરાજે, તમે આહ્વાન મંત્ર બોલો એટલે ઠાકોરજી તરત જ એમાં પ્રવેશે. પછી મૂર્તિનું દર્શન મૂકીને આડું પછી જોયા નહીં કરવાનું. મોબાઈલમાં વાતો નહીં કરવાની, ડબલા બબલા મૂકી દેવાના આગા. શું કરવાનું? પૂજા કરો ત્યારે શું કરવાનું? ડબલા અને બબલા હોતા એમ. તમારે બે હોય ને, ડબલા હોય ને બબલા હોય એમ. તો એ બધું આઘું એક બાજુ. પૂજા વખતે શાંત ચિત્તે પૂજા કરવાની. તે મૂર્તિને ભગવાનનો જે ભક્તો પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન હોય ને તેની જેવી મર્યાદા રાખે તેવી મૂર્તિની મર્યાદા રાખવી જોઈએ. અને તે રીતે સંતના હૃદયમાં પણ ભગવાનની મૂર્તિ રહી છે. માટે તે સંતની પણ મર્યાદા નમ્રતાપૂર્વક રાખવી જોઈએ. પરંતુ તે તો એ ભક્તજન લેશ માત્ર પણ રાખતો નથી. અને એવા જે ભક્ત છે તે મૂર્તિને તો ચિત્રની અથવા પાસાની જાણે છે, અને સંતને તો બીજા મનુષ્ય જેવા જાણે છે. પણ પરમ સુજાણ એવા ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે શાસ્ત્રમાં મારી જે 8 પ્રકારની પ્રતિમા કહી છે તેમાં તથા સંતમાં હું અખંડ નિવાસ કરીને પ્રેમથી રહ્યો છું. પણ એ ભક્ત તો ભગવાનની પ્રતિમાની આગળ તથા સંતની આગળ ચાહે તેવા ફેરફતુર કરે છે, પણ ભગવાનનો લેશ માત્ર ડર રાખતો નથી. તો તેવા ભક્તને ભગવાનનો નિશ્ચય કેવો ગણાય? અર્થાત તેની નિશ્ચય છે કે નથી, આ પ્રશ્ન અમે પૂછીએ છીએ, તેનો ઉત્તર તમે કરો. ત્યારે સૌ પરમહંસ બોલ્યા, જ્યારે તે ભક્ત ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા રાખતો નથી તો તેને ભગવાનનો કાંઈ નિશ્ચય નથી ને તેનું આચરણ જ કહી દે છે. જેમાં જેટલા ગુણો કે દોષ રહ્યા હોય તેને તેનું આચરણ છુપાવી રાખતું નથી, જણાવી આપે છે. અને જેવું માણસનું આચરણ હોય તેવી તેની કીર્તિ થાય છે, તેમ જાણવું. આ વાતને ક્યારેય મિથ્યા માનવી નહીં. વળી જેવું જેનું આચરણ હોય તેવી તેની ગતિ થાય છે, તે અહીંયા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. પછી શ્રીહરિ બોલ્યા કે તે ભક્તને ભગવાનનો નિશ્ચય તો નથી, પણ ઉપરથી તો પાખંડ જેવી ભક્તિ કરે છે, માટે તેનું કલ્યાણ થઈ શકે નહીં થાય, તે કહો. ત્યારે સંતો બોલ્યા કે તેનું કલ્યાણ તો ચોક્કસ નહીં જ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિમાં અને સંતમાં પાકો નાસ્તિક ભાવ વર્તતો હોય તેને એટલાથી જ અટકશે નહીં, પણ વધતા તે નાસ્તિકપણું એટલું વધી જશે કે જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ શ્રીહરિ તેમાં પણ નાસ્તિક ભાવ આવશે. તે બાબતની અમે વાત કરી જણાવી દીધી છે તમને. અને ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેમાં પણ તેને નાસ્તિક ભાવ આવી જશે. અને આ સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેને કાળે કરીને અથવા માયે કરીને થાય છે તેમ માનશે, અથવા કર્મે કરીને થાય છે તેમ માનશે, પણ પરમેશ્વર વડે થાય છે એવું તો ક્યારેય નહીં માને. એવો તે પાકો નાસ્તિક થશે. પછી મુક્તાની સામે પૂછ્યું કે નાસ્તિકપણાનો હેતુ, એનું કારણ કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? તેમ મહારાજ આપ અમને સમજાવો ને. પછી ભવ દુઃખને હરનારા એવા શ્રીહરિ બોલ્યા, નાસ્તિકનો હેતુ અમે કહીએ છીએ ને તે સાંભળો. નાસ્તિકપણું આવી જવા હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા તે જ છે, અથવા નાસ્તિકના ગ્રંથમાં જેને દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ કરવો તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. આટલા એના હેતુ છે એમ તમે જાણો. અને એ સિવાય કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને મત્સર
એ દોષો પણ નાસ્તિકપણાના હેતુ કહેવાય છે, કારણ કે તે કામાદિકમાંથી એક પણ સ્વભાવ જ્યારે વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સંતની વાત પણ કરે તો પણ તેની વાત મનાતી નથી. માટે કામ વાસના, રસાસ્વાદ, ક્રોધ, લોભ આદિ પ્રકૃતિઓ છે ને મારા બાપ ટાળજો. લોભ ન કરતા, કામ વાસના ટાળવા માટે પ્રયત્ન કરવો, એમાં સુદ્ધા સાવધાન રહેવું, અને એને જીતવા માટે રસાસ્વાદ જીતવો. કેમ તો મહારાજે મધ્યના 33માં કહ્યું છે કે બીજી બધી ઇન્દ્રિયો જીતી હોય પણ એક રસના ઇન્દ્રિય જીતી ન હોય તો ઓલી બધી મોકળી થઈ જાય. અને મોકળી થયેલી ઇન્દ્રિયો ગમે ત્યાંથી અઠવાડો ખાઈ અને બધો કચરો લાવી અને જીવમાં ભેરા કરે ત્યારે જીવ વિચારો એવો ગંદો થઈ જાય, તે ભગવાનના માર્ગે ચાલી શકે નહીં એવો ગંધાતો થઈ જાય. જો એને વિષયો છે ને એવા વળગી જાય તે પ્રભુ ભજેવો નો આત્મા રહે. માટે વિચારવું ભગવાનના ભક્ત છીએ આપણે. જો માટે કામ વાસના, ક્રોધ, લોભ, તમે બધા ગ્રસ્તો છો ને તો પછી એવું ન માનતા હો કે અમે ગ્રસ્ત પરણેલા છીએ એટલે અમે માટી ન થઈ ગયા, એવું ન માનતા. પર સ્ત્રીની સાથે તમારે કોઈ પણ પ્રકારના જો સંબંધો થાય છે કે રાખતા હશો અને મોબાઈલોમાં ચલચિત્ર સ્ત્રીઓના બીભત્સ તમે જોતા હશો તો એનાથી તમારી કામ વાસના છે ને એ વધુ ઉત્તેજિત થવાની, અને હક નહીં લેવા દે, તમને ધ્યાન ભજન નહીં કરવા દે, મહારાજમાં પ્રીતિ નહીં કરવા દે. માટે કોઈ પણ સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ભગવાનનો આશ્રિત હોય પુરુષ તો તેણે રાખવો ન જોઈએ. અને બહેનોએ પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષનો કોઈ પણ પ્રકારે સંબંધ ન રાખવો જોઈએ, નહીંતર જીવનમાં બધી બાફણ પટ્ટી થવાની. અને એ બાફણ પટ્ટી કેટલા જન્મ લેવડાવીને માર ખવડાવશે, ધોકા ખવડાવશે અને નરક ખવડાવશે, નક્કી નહીં. મોટા પુરુષો એવું કહેતા હો, મને માફ કરશો, મોટા પુરુષો એમ કહેતા, પહેલાંના જમાનાની વાત છે, અત્યારની નથી. અત્યારે તો બધા સુધરા છે, પણ પહેલાં જમાનાની વાત છે કે જો પુરુષ ધ્યાન ન રાખે તો એની સ્ત્રી એક ગાડું ભરી અને નરક ખવડાવી દે ખરી. આમ કેવી રીતે ખવડાવે ખબર છે તમને? અરે રોટલા ઘડવા બેઠા એની છોકરે બગાડ્યું, છંડાઈ ગયું છોકરું, તો ઓલી ઊભી થઈ અને પછી બૈરું એની છોકરાને પખારે, એમ નામ જઈને રોટલા ઘડવા બેસી જાય, હાથ બાથ ધોવાના આવે જ નહીં. જો અને એમના ભાઈ લોટ મહરીને બનાવે, રોટલો માખણ જેવો થાય તમારે કૂણો મજાનો, વગર ઘીએ ચોપડેલો એવો. જો હા આવું બધું. માટે વિચારું ભગવાનના ભક્તોએ હવે એ નાસ્તિકપણું મટાડવા માટેનો જે ઉપાય છે તેને અમે કહીએ છીએ. શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથમાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય રૂપ ભગવાનની લીલાનું વર્ણન કરેલું છે. તેને જ્યારે માણસ સાંભળે તથા ભગવાનના સંતોનું મહાત્મ્ય જ્યારે સમજે ત્યારે તેનું નાસ્તિકપણું લેશ માત્ર રહે નહીં અને તેમાં અપાર આસ્તિકપણું પણ આવે છે, પછી તે ક્યાંય જતું નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત કહ્યું એ નામે 71મો તરંગ સમાપ્ત થયો.